હું નિમેશ સોલંકી। અત્યારે હાલે તમે આ જોઈ રહ્યા છો વિડીયોમાં કે ડેમોસા કંપનીના કામદારો વલસાડ કલેક્ટર સાહેબની કચેરીએ આવી પહોંચ્યા છે એક ફરી પાછું આવેદનપત્ર આપવા માટે। પરંતુ શું લાગે છે કે આવેદનપત્ર આપવાથી એમની સમસ્યાનો નિરાકરણ આવી જશે? મને નથી લાગતું। પરંતુ આ ગરીબ ભોળી પ્રજા હજી પણ સત્તામાં બેસેલી સરકારને ગૃહાલ લગાવે છે, તંત્ર પાસે ફરી પાછી આવીને કહે છે કે સાહેબ અમારા જે પ્રશ્ન છે એને તમે સાંભળો, અમે તમને ફરી પાછા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અને આ લોકોની એટલી વિલંબના છે, એટલી તકલીફો છે, એ તકલીફોને હજી સુધી સાંભળવામાં આવી નથી। એ હજી સુધી એટલે કે કેટલી તો 60 દિવસ થઈ ગયા। 60 દિવસથી આ લોકોની તકલીફ ને જોવાવાળું કોઈ સત્તાધારી પક્ષ કે આ તંત્ર રેડી નથી। અને આ કામદારો પોતાની કંપની પાસે, પોતાની કંપનીના ગેટ પાસે ઉભા રહેવા જાય તો પોલીસ તંત્રને અગાડી કરી દેવામાં આવે છે કે તમારી પાસે પરમિશન નથી। તો આ કામદારો તે કંપનીના અંદર, ડેમોસા કંપનીના અંદર પાછલા 32 વર્ષ, 35 વર્ષ, 22 વર્ષ, 15 વર્ષથી જે કોઈ પણ કામદારો કામ કરતા આવ્યા છે, એ કામદારોને પહેલા કોઈ પૂછવા જતું હતું કે ભાઈ તું આ કંપનીમાં કેમ જાય છે? કંપનીના માલિકે જે તે સમયે પગાર આપ્યો તો એ કંપનીના માલિકને એટલી ખબર નહીં હતી કે આ પ્રજા, આ પબ્લિક, આ મારા કામદારો, આ કામદારોના પૈસે, આ કામદારોના પરસીવે મને પૈસા કમાવા મળે છે। અને આ જ કામદારો આજે પાછલા 60 દિવસથી પોતાના પરિવારને સરખું 2 ટાઈમનું ભોજન નથી આપી રહેતા। એ આ કામદારો એટલે કે ગરીબ મધ્યમ વર્ગના ગરીબના દીકરાઓ છે, જે પોતાના દીકરાઓને એક 5 રૂપિયાની ચોકલેટ લાવીને ખવડાવવા માટે અત્યારે સક્ષમ નથી। કેમ સક્ષમ નથી દેખાઈ રહ્યા? એનું એક જ રીઝન છે કે 2 મહિનાથી જો 15,000ની નોકરી કરવા વાળો કામદાર રજા ઉપર હોય પોતાના પેટ માટે, પોતાના પરિવારના માટે, અને આ કંપનીના HR હેડ એમને લોલીપોપ પર લોલીપોપ આપે છે કે તમે મને 6 તારીખ આપો, 6 તારીખ સુધીમાં હું તમારું નિરાકરણ લઈ આવીશ, 10 તારીખ આપો, વાત થઈ છે ઉપર, 15 તારીખ આપો, 28 તારીખ આપો, તારીખ પર તારીખ। જેવી જ રીતે આમનો કેસ પણ ચાલે છે, પણ તે કેસમાં પણ 2021થી કેસ ચાલે અને આજે 2026 ચાલે છે। નિરાકરણ હજી સુધી નથી આવ્યું। નિરાકરણ આવે બી ક્યાંથી? એમ બી આપણા ભારત દેશમાં કહેવાય છે ને, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ। તો શું આમને પણ હજી 2 મહિના 3 મહિના તમે રજડાવશો? આ ગરીબના દીકરા થાકી જશે અને પાછા કંપની પર કામે આવી જશે, એ જ 500 રૂપિયા રોજમાં, એ જ 490 રૂપિયા રોજમાં। તો આજે 15 વર્ષથી આ નોકરી કરે છે એ ગરીબનો કોઈ હક જ નથી? શું આનો PF પર હક નથી? શું આને ફિક્સ પગારનો હક નથી? શું પરમિનન્ટનો હક નથી? આનો પગાર વધવા જોઈએ કે નહીં જોઈએ? પ્રજા જાગૃત છે, પણ પ્રજા એમ વિચારે છે કે નહીં, હાલે જે સત્તામાં બેસેલી સરકાર, એ સરકાર અમને જોતી છે, અમને સાંભળે છે। પણ આ 60 દિવસથી આ ગરીબના દીકરા જે આજે હુંકારો મારી રહ્યા છે, એના તરફણમાં બોલવા વાળું કોઈ સત્તાધારી પક્ષમાં બી કોઈ મરદનો ભાઈડો નથી, કોઈ મરદનો લાલ નથી કે એમના પ્રશ્નને, એમના ગરીબના જે શબ્દ છે એને કોઈ વાચા મળે। એટલે મારી હાથ જોડીને આ તંત્રને નમ્ર વિનંતી છે, સરકાર જાડી ચામડીની છે તો તમે જાડી ચામડીના ન બનો। આ ગરીબની હાઈ લાગશે ને ગરીબની હાઈ લેવામાં રાજા રજવાડા લૂંટાઈ ગયા તો સાહેબ આપણે કહીએ જ નથી। આ ગરીબ પેલું કહેતું ને અત્યારે કે 5 રૂપિયાની ચોકલેટ પોતાના દીકરા માટે નથી લાવી શકતા, પછી 5 રૂપિયાની ચોકલેટના જે ટેક્સ આપે છે ને, એ ટેક્સના રૂપિયા તમને પગાર મળે છે। એટલે ગરીબની હાઈ ન લો, જલ્દી નિરાકરણ લાવો। અસ્તુ।